આ તમારો એક્સરસાઇઝનો ક્વેશ્ચન 15 છે પેજ 189 ઉપર. તો એમાં તમે સ્ટાર્ટિંગમાં જોશો તો એમાં તમને ટેક્સ્ટબુકમાં જોશો ને તો પહેલાં કેશ બેલેન્સ છે ને પછી બેંક ઓવરડ્રાફ્ટ છે. એટલે બેલેન્સ છે તો એ ડેબિટ સાઇડમાં, રિસિપ્ટ સાઇડમાં અહીંયા ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ, અને એ કેશ બેલેન્સ છે એટલે કેશ કોલમમાં 10,000, અને બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે ફર્સ્ટ ડેટના જ ક્રેડિટ સાઇડમાં અહીંયા પણ સ્ટાર્ટિંગમાં બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ, અને બેંક ઓવરડ્રાફ્ટ જે છે એ 5,000 છે એટલે બેંક કોલમમાં 5,000. જો તમે બુકમાં સમાય નહીં તો તમે એક સાઈડમાં રિસિપ્ટ એક સાઈડમાં પેમેન્ટ કરી શકે. પછી સેકન્ડમાં ગુડ્સ પરચેઝ કર્યા છે અને કેશમાં પેમેન્ટ કર્યું છે. કેવલ પાસથી ગુડ્સ પરચેઝ કર્યા છે ને એમાં 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ અને 2% કેશ ડિસ્કાઉન્ટ છે. તો અહીંયા આગળ બાય પરચેઝ અકાઉન્ટ તો ગુડ્સ છે પહેલાં 5,000માં, પછી એમાં 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરીએ તો 500, તો 4,500 આવે, અને વળી પાછું 2% કેશ ડિસ્કાઉન્ટ છે એટલે 90 રૂપીસ માઇનસ કરીએ તો 4,410 આવે, અને પેમેન્ટ કેશથી જ કરેલું છે એટલે કેશ કોલમમાં 4,410, અને જે કેશ ડિસ્કાઉન્ટ છે 90 રૂપીસ એ ડિસ્કાઉન્ટ કોલમમાં. પછી તમને પાછળ આપ્યું છે 6થમાં કે 8,000 રિસીવ્ડ બાય NEFT છે, 1,900 કેશ રિસીવ્ડ ફ્રોમ જ્યોતિ ઇન ફૂલ સેટલમેન્ટ ઓફ 10,000. ટોટલ 10,000 લેવાના હતા, એમાંથી 8,000 નેફ્ટ, એટલે જ્યારે પણ ક્વેશ્ચનમાં NEFT કે RTGS આપ્યું હોય તો બેંક કોલમમાં જ લખવાનું, અને જે આપણને પેમેન્ટ કરતા હશે એ NEFT કે RTGS ચાર્જીસ પે કરશે. એટલે આપણે જો પેમેન્ટ કરતા હોય, જેમ કે આના પછીનો ક્વેશ્ચન છે એમાં આપણે સેલરી NEFT અને રેન્ટ કેશથી પે કરીએ, તો એમાં બેંકે જો આપણા NEFT ચાર્જીસ લગાડ્યા હશે તો NEFT ચાર્જીસ આર પેએબલ બાય ટ્રાન્સફરર છે ઓર સેન્ડર ઓફ મની. જે પૈસા મોકલાવશે ને એને NEFT ચાર્જીસ કે RTGS ચાર્જીસ હશે. આપણને અહીંયા જો પૈસા આવ્યા અને કદાચ અહીંયા ક્વેશ્ચનમાં આપ્યું હોય કે જ્યોતિએ NEFT ચાર્જીસ પે કર્યા, તો એ આપણે કંઈ લખવાનું નહીં આવે. સો અહીંયા 8,000 રિસીવ થયા છે NEFTથી, તો NEFT કે RTGS આવે ત્યારે આપણે બેંક કોલમમાં જ લખશું. તો 6th ડેટના ટ્રાન્ઝેક્શન અહીંયા આપણે એને પહેલાં સેલ્સ કર્યું હશે કારણ કે એને સેટલમેન્ટ ઓફ અકાઉન્ટ કર્યું છે, તો અહીંયા ટુ જ્યોતિ અકાઉન્ટ, તો આપણને આપ્યું છે કે 8,000 NEFTથી આવ્યા એટલે આપણે બેંક કોલમમાં લખ્યા, અને 1,900 કેશ રિસીવ થયા તો 1,900 કેશમાં આવ્યા એટલે ટોટલ 9,900 આવ્યા. આપણે લેવાના હતા એની આગળથી 10,000, પણ એ આપણને 9,900 આપે છે, તો 100 રૂપીસ જે છે એ આપણે એને ડિસ્કાઉન્ટ અલાઉ કર્યું હશે એટલે કેશ ડિસ્કાઉન્ટ અલાઉડમાં ડેબિટ સાઇડમાં. પછી 10th ડેટના ટ્રાન્ઝેક્શનમાં આપણે સેલરીને એ પેમેન્ટ કર્યું છે. સેલરી 500 પેઇડ બાય NEFT છે, તો NEFT કે RTGS હોય તો અમાઉન્ટ લખશું આપણે બેંક કોલમમાં. સેલરી 500 પે કર્યું છે, અહીંયા આપણને નેમ ઓફ પાર્ટી વિનોદ આપ્યું છે પણ આપણે કંઈ કન્સર્ન નથી ને, સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ જ આપણે કર્યું હશે. અને 100 જે છે એ રેન્ટ બાય કેશ પે કર્યા છે, સો સેમ ડેટના અહીંયા 100 રૂપીસ રેન્ટમાં પે કર્યા છે, પણ એ કેશ પેમેન્ટ છે એટલે ક્વેશ્ચન બરાબર વાંચજો તો એ કેશ કોલમમાં પેમેન્ટ સાઇડમાં. અને આપણને આ બેંકે ડેબિટ કર્યા છે, તો બેંક જે વસ્તુ ડેબિટ કરશે એ આપણે ક્રેડિટ સાઇડમાં લખવાના આવશે. તો બાય NEFT ચાર્જીસ અકાઉન્ટ, તો NEFT ચાર્જીસ 3 રૂપિયા આપણા ચાર્જ કર્યા છે તો એ પણ બેંક કોલમમાં જ આવશે. એટલે NEFT કે RTGS વાળું હશે તો એ બેંક કોલમમાં જ આવશે. પછી ગુડ્સ ઓફ 3,000 સોલ્ડ ટુ કાશ્મીરાબેન ફોર કેશ છે, તો આપણે ગુડ્સ સેલ કરીએ તો પૈસા આવે એટલે 15th ડેટના અહીંયા ટુ સેલ્સ અકાઉન્ટ, અને અમાઉન્ટ રિસીવ્ડ બાય કેશ છે એટલે કેશ કોલમમાં ડેબિટ સાઇડમાં ઓર રિસિપ્ટ સાઇડમાં 3,000. એના પછી 500 વિડ્રોન ફ્રોમ ઓફિસ એક્સપેન્સ એન્ડ 350 વિડ્રોન ફોર પર્સનલ ઇઝ ફ્રોમ બેંક. તો જે આપણે ઓફિસ એક્સપેન્સ માટે વિડ્રો કર્યા છે એના માટે આપણે કોન્ટ્રા એન્ટ્રી પાસ કરશું. જેમ કે 500 જે છે એ ઓફિસ એક્સપેન્સ માટે વિડ્રો કર્યા છે, તો બેંકમાંથી વિડ્રો થશે એટલે બેંકમાંથી 500 જશે. જો બેંક કોલમમાં 500 જશે અને એ જ 500 કેશમાં આવશે, તો આપણે કેશ કોલમમાં અહીંયા ડેબિટ સાઇડમાં લખીએ કે 500 આવ્યા. પછી અહીંયા બેંક કોલમમાં લખ્યું હોય તો એની સામે આપણે બાય કેશ અકાઉન્ટ લખી શકીએ, અને એ છે 20 ડેટના ટ્રાન્ઝેક્શન અને LF કોલમમાં C. અને જ્યાં કેશમાં આવ્યા છે તો કેશ કોલમ છે તો ત્યાં આપણે એની સામે લખશું સેમ ડેટના જ અહીંયા ટુ બેંક અકાઉન્ટ,
અને LF કોલમમાં C. તો આ વિડ્રોન ફોર ઓફિસ એક્સપેન્સ છે એટલે કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન થયું, પણ 350 વિડ્રોન ફોર પર્સનલ યુઝ છે તો એના માટે આપણે સેપરેટલી ડ્રોઈંગ્સ એકાઉન્ટ જ લખશું. એટલે બાય ડ્રોઈંગ્સ એકાઉન્ટ અને બેંક કોલમમાં જ, કારણ કે 500 વિડ્રોન ફોર ઓફિસ એક્સપેન્સ એન્ડ 350 વિડ્રોન ફોર પર્સનલ યુઝ ફ્રોમ બેંક છે એટલે 350 પણ બેંક કોલમમાં. બટ અહીંયા સિન્સ ડ્રોઈંગ્સ છે એટલે કોન્ટ્રા એન્ટ્રી નહીં આવે. પછી મશીન પરચેઝ કર્યું છે 25th ડેટના 3000નું, અને મશીનના ઇન્સ્ટોલેશનના ચાર્જીસ પણ પે કર્યા છે. તો આપણે તો અહીંયા બાય મશીન અકાઉન્ટ ટોટલ અમાઉન્ટ જ લખી શકીએ, કારણ કે 3000 એની પરચેઝ પ્રાઇસ છે અને ઇન્સ્ટોલેશન ચાર્જીસ 250 છે. તો કેશ કોલમમાં જ આ 3250. એટલે તમે ટ્રાન્ઝેક્શન્સ જુઓ તો બધા લખાઈ ગયા રિસિપ્ટ સાઇડ અને પેમેન્ટ સાઇડમાં. હવે આપણને આપ્યું છે કે આફ્ટર કીપિંગ કેશ ઓફ 1000 રિમેનિંગ અમાઉન્ટ ઇઝ ડિપોઝિટેડ ઇન બેંક. તો જ્યારે પણ આફ્ટર કીપિંગ કેશવાળા સમ હોય ત્યારે બે સાઈડ થોડી જગ્યા છોડીને લાસ્ટ ડેટના, જેમ કે અહીંયા 30 ડેટ આપ્યું છે તો આપણે જો આ પેમેન્ટ સાઇડ છે અને પેમેન્ટ સાઇડમાં આપણે અહીંયા આ થોડી જગ્યા છોડી અને લાસ્ટમાં અહીંયા બાય બેલેન્સ લખીએ છીએ. અહીંયા બેલેન્સ કેરીડ ફોરવર્ડ. તો આપણને કીધું છે કે દુકાનમાં 1000 રાખવાના છે અને બાકીના જે એક્સ્ટ્રા અમાઉન્ટ હોય એ આપણે બેંકમાં નાખવાના છે, તો એની કોન્ટ્રા એન્ટ્રી આવશે. તો 1000 લખી અને પહેલાં આપણે આ કેશનો ડેબિટ સાઇડ અને કેશનો ક્રેડિટ સાઇડનો ટોટલ કરીએ. જો જ્યારે પણ આફ્ટર કીપિંગવાળા આપ્યા હશે ને ત્યારે બેંકનું આપણે ભેગો ટોટલ નહીં કરી શકીએ. તો સૌથી પહેલાં ખાલી આપણે આ કેશ કોલમનું ડેબિટ અને ક્રેડિટ સાઇડનું ટોટલ કરીએ. ડેબિટ સાઇડનું ટોટલ અને ક્રેડિટ સાઇડનું ટોટલ ઇન્ક્લુડિંગ આ 1000. તો હવે આ કેશ કોલમનો રિસિપ્ટ સાઇડનો ટોટલ તમને આવે છે 15400 અને કેશ કોલમનો જ આ પેમેન્ટ સાઇડનો ટોટલ છે એ આવે છે ઇન્ક્લુડિંગ 1000. તમે કેલ્સીમાં કરી જોજો તો 8760 આવે છે. તો જે ડિફરન્સ અમાઉન્ટ છે, જો આપણે આ 15400 એમાંથી માઇનસ આ 8760 માઇનસ કરીએ તો 6640 આપણે બેંકમાં નાખવાના છે, જેની કોન્ટ્રા એન્ટ્રી થશે. તો આ 6640 આ કેશમાંથી જશે. આ જે છે એ કેશ કોલમ છે તો કેશમાંથી વયા જશે. તો કેશમાં અહીંયા લખીએ છીએ એટલે આપણે લાસ્ટ 30 ડેટના જ અહીંયા બાય બેંક અકાઉન્ટ અને બેંકમાં નાખશું એટલે બેંકમાં આવશે. તો રિસિપ્ટ સાઇડમાં આ બેંક કોલમમાં આ 6640 આવ્યા અને એની સામે આપણે લખીએ છીએ તો LF કોલમમાં C લખી 30 ડેટ લખીને બેંક કોલમ છે તો એની સામે ટુ કેશ અકાઉન્ટ. અને હવે આપણે આ સિન્સ નખાઈ ગયા, હવે આપણે બેંક બેલેન્સ ગોતી શકીએ. તો વન્સ અગેન આ બેંકમાં ડેબિટ સાઇડનો ટોટલ, જેમ કે ડેબિટ સાઇડમાં 8000 પ્લસ 6640 છે તો 14640. તો એનો ટોટલ અહીંયા લખીએ, એવું હોય તો રફમાં લખી રાખીએ 14640 અને પછી ક્રેડિટ સાઇડનો બેંકનો ટોટલ કરીએ આ બધાનો પ્લસ કરીને. તો બેંકનો ક્રેડિટ સાઇડનો ટોટલ છે ને 6353 આવશે. એટલે આપણે ડેબિટ સાઇડનો ટોટલ વધારે છે 14640 છે તો એ મોટો ટોટલ બે સાઈડ લખી નાખીએ અને બાકીનું જે બેલેન્સ હશે 14640 અને માઇનસ આ 6353 ક્રેડિટ સાઇડનો ટોટલ કરશું તો આપણને 8287 બેંક બેલેન્સ આવે છે. એટલે અહીંયા આપણે લખી શકીએ બેંક કોલમમાં 8287 અને આ ડેબિટ સાઇડનો ટોટલ કેશમાં પણ વધારે છે એટલે ડેબિટ સાઇડનો જે મોટો ટોટલ છે એ બે સાઈડ લખી નાખીએ 15400, અહીંયા પણ 15400 અને બેંકમાં પણ ડેબિટ સાઇડનો ટોટલ વધારે છે એટલે એ પણ બે સાઈડ લખી નાખો. તો આવી રીતે આ બેલેન્સ કરવાનું આવશે. અને ડિસ્કાઉન્ટ અલાઉડ ડિસ્કાઉન્ટ રિસીવ્ડમાં કંઈ પ્રોબ્લેમ નથી, ખાલી ટોટલ જ કરવાનું છે, એમાં બેલેન્સ નથી ગોતવાનું. તો જ્યારે પણ તમને આ સમમાં એક મેઇન એ છે કે આફ્ટર કીપિંગ કેશવાળા આવે તો સૌથી પહેલાં આપણે કેશ કોલમને એટેન્ડ કરવું પડશે, ડેબિટ સાઇડનો ટોટલ અને ક્રેડિટ સાઇડનો ટોટલ ઇન્ક્લુડિંગ આ 1000 ના આપણને આન્સર આપ્યો જ છે કે બેલેન્સ કેટલા રાખવાના છે. બેનો ટોટલ કરીને જે ડિફરન્સ અમાઉન્ટ આવે એની કોન્ટ્રા એન્ટ્રી થશે એટલે કેશમાંથી જશે અને અહીંયા બેંકમાં આવશે. કર્યા પછી જ આપણે બેંક બેલેન્સ ગોતી શકાશે. અને જ્યારે પણ ક્વેશ્ચનમાં NEFT કે RTGSથી રિસિપ્ટ કે પેમેન્ટ આપ્યું હોય તો એ હંમેશા બેંક કોલમમાં જ આવશે અને NEFT કે RTGS ચાર્જીસ છે એ જે પૈસા મોકલાવતા હશે એના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં જ આવશે. એટલે NEFT RTGS ચાર્જીસ જ્યારે પણ આપણે કંઈ પેમેન્ટ કરતા હશું, કોઈ એક્સપેન્સીસ પે કરતા હશું કાં તો પરચેસ કરતી વખતે આપણે કોઈને પૈસા મોકલાવતા હશું તો એ પેમેન્ટ સાઇડમાં અને બેંક કોલમમાં જ આવશે. સો NEFT RTGS આપ્યું હશે ત્યારે આપણને અમાઉન્ટ રિસીવ્ડ બાય ચેક કે અમાઉન્ટ પેડ બાય ચેક કે એવું નહીં આપ્યું હોય
તમને આપ્યું હશે કે અમાઉન્ટ રિસીવ્ડ થ્રુ NEFT ઓર RTGS. તો જ્યારે પણ ક્વેશ્ચનમાં આવી રીતે NEFT કે RTGS આપ્યા હોય તો એ બેંક કોલમમાં જ આવશે. તો આ પણ એકવાર જોઈને ઇન્ડિપેન્ડન્ટલી કરીને જુઓ કે તમને આન્સર બરાબર આવી જાય છે કે નહીં ને ક્લિયર છે કે નહીં.